એક ગામમાં ભોળુ નામનો એક મસ્તીખોર અને શરારતી છોકરો રહેતો હતો. એક દિવસ તે પતંગિયાઓ પાછળ દોડતો દોડતો જંગલમાં ભટકી ગયો. ત્યાં તેને ઝાડીઓ વચ્ચે એક જૂની ધૂળભરી ટોપી મળી. વાહ, આ તો મારા માથા પર બરાબર ફિટ બેસે છે. હવે હું આ પહેરીને આખા ગામમાં ધૂમ મચાવીશ. જેમ જ તે ટોપી પહેરે છે, અચાનક એક અજાણી અવાજ આવે છે. હેલો, હું છું જાદુઈ ટોપી. તારી દરેક ઈચ્છા પૂરી કરીશ. વિચાર કરી લે, શું જોઈએ છે? ભોલું ચોંકી ગયો. અરે, આ કોણ બોલે છે? ટોપી, શું તું ખરેખર જાદુઈ છે? હા, હું જાદુઈ છું. પણ ધ્યાન રાખજે, મજાકમાં કશું માગશે તો પસ્તાવો કરવો પડશે. ભોલુને મજા આવી ગઈ. તે શરારતભરી સ્મિત સાથે બોલે છે. સારું, તો મને એક મોટું હવાઈ જહાજ આપી દે. તરત જ તેના સામે એક રમકડાનું હવાઈ જહાજ આવી જાય છે. અરે, આ શું? સાચું હવાઈ જહાજ જોઈતું હતું. ઈચ્છા વિચાર કરીને માગો, ભૂલુ બાબુ. ભોલું હવે વધુ મજાક કરવાની ઠાને છે. મને એવું બનાવી દે કે કોઈ મને ઓળખી ન શકે. અને પળમાં ભોલું એક સસલામાં રૂપાંતરિત થઈ જાય છે. તે ઉછળતું કૂદતું ગામ તરફ જાય છે. અરે, જુઓ, આ સસલું કેવી રીતે અજીબ હરકતો કરે છે. ભોલું ઉછળતા કૂદતા બધાના બગીચામાંથી ગાજર ચોરવા લાગ્યો. થોડીવાર પછી ભોલું કંટાળી ગયો. અરે ટોપી મહારાજ, મને પાછો માણસ બનાવી દો. ગીત ગાઈશ ત્યારે તારી ઈચ્છા પૂરી થશે. શું, ગીત પણ ગાવું પડશે? સારું, સાંભળો. ટોપી મહારાજ, જાદુ દેખાડો. મને ફરીથી માણસ બનાવો. ટોપી જાદુ કરે છે અને ભોલું ફરીથી માણસ બની જાય છે. હવે તેને ટોપી સાથે વધુ મજા કરવાની ઈચ્છા થાય છે. સારું, ચાલો ગામમાં વરસાદ અપાડો. ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો છે. ટોપી આદેશ માને છે અને વરસાદ શરૂ થાય છે. ગામવાસીઓ ખુશ થઈ જાય છે. આભાર ભોલુ, તું તો અમારો હીરો છે. હવે હું સમજ્યો કે જાદુનો ઉપયોગ સારા કાર્યોમાં કરવો જોઈએ. શક્તિનો સાચો ઉપયોગ તમને સાચો હીરો બનાવે છે.